તો નમસ્કાર મિત્રો, રાજ્યમાં ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ આટલા વિસ્તારોમાં પડી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। સાથે સાથે એક મોટી સિસ્ટમ પણ સક્રિય થઈ છે। તો કયા વિસ્તારોમાં કેવો વરસાદ, કેટલા દિવસ માટે આ વરસાદનો નવો રાઉન્ડ બન્યો રહેશે, સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને વરસાદને લગતી તાજી અને અપડેટ રોજે રોજ તમને મળતી રહી। તો ખાસ કરીને આપણે જોઈએ અત્યારે વિગતવાર લાઈવમાં કયા વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે। તો સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં અત્યારે જોવા મળી રહ્યો છે, ખાસ કરીને સુરતની આજુબાજુના જે વિસ્તારો છે, સુરત, સૂર્યસી, વાપી, વલસાડ, નવસારી, ભરૂચ, રાજપીપળા, બોડેલી, આ બધા જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં સૌથી વધારે ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે। એમાં પણ ખાસ કરીને સૌથી વધારે જોઈએ તો સુરત, વ્યારા અને નવસારી વચ્ચેનો જે ભાગ છે આમાં સૌથી વધારે વરસાદનું જોર વધારે જોવા મળી રહ્યું છે। જે વધારે લીલાશ પડતો જે ઘેરાવો જોવા મળી રહ્યો છે એમાં વરસાદી માહોલ વધતો હોય એવું જોવા મળી રહ્યું છે। હજુ આપણે નીચે જોઈએ તો છેક વલસાડ સુધીના જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, વાપી સુધીના તમામ, એમાં મધ્યમ વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। હવે મિત્રો વાત કરીએ આપણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અત્યારે લાઈવમાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે। તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જે જૂનાગઢથી લઈને માધવપુર સુધીના જે વિસ્તારો છે એમાં જે સૌથી વધારે લીલાશ પડતો જે ઘેરાવો જોવા મળી રહ્યો છે, માધવપુર, જૂનાગઢની જે વચ્ચેનો જે આ લીલાશ પડતો જે ઘેરાવો વધારે જોવા મળી રહ્યો છે, કેશોદની આજુબાજુ અને માલિયાની આજુબાજુના જે વિસ્તારો છે એમાં સૌથી વધારે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે। ખાસ કરીને સાસણગીર તેમજ મેંદરડા, કેશોદ, માલિયા, આ જે વિસ્તારો છે એમાં અત્યારે મધ્યમ વરસાદ, તો વળી કેશોદની આજુબાજુના વિસ્તારોમાં થોડો એવો ભારે વરસાદ પણ અત્યારે જોવા મળી રહ્યો છે। આમ જૂનાગઢના તમામ પંથકોમાં અત્યારે સારો એવો વરસાદ। આ પછી બીજા સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે વાત કરીએ તો રાજુલા, જે અમરેલીનો જે તાલુકો છે એમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જેતપુર, ગોંડલ સહિતના વિસ્તારો તેમજ કાલાવાડ જે રાજકોટનો વિસ્તાર છે એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। કાલાવાડમાં ખાસ કરીને જોઈએ તો કાલાવાડની આજુબાજુ લાલપુરને જે વિસ્તારો છે એમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટ શહેરમાં અત્યારે ઓછો વરસાદ અર્થાત વરસાદ નથી એવું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને મિત્રો વાત કરીએ બોટાદ, તો બોટાદમાં પણ અત્યારે વરસાદી માહોલ, ભાવનગર જિલ્લાની વાત કરીએ તો એમાં પણ સારો એવો વરસાદ, ક્યાંક ને ક્યાંક હળવો, ક્યાંક ને ક્યાંક મધ્યમ અને ક્યાંક ને ક્યાંક છૂટો છાંટો વરસાદ જોવા મળી રહ્યો છે। હવે મિત્રો આપણે કચ્છ જિલ્લા વિશે વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ ખાસ કરીને જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે એમાં ક્યાંક ને ક્યાંક છૂટો છાંટો વરસાદ જોવા મળી રહ્યો છે લાઈવમાં। એના વિશે તમને વિગતવાર માહિતી આપીએ તો માંડવીથી લઈ અને ગાંધીધામ સુધીનો જે વિસ્તાર છે એમાં ક્યાંક ને ક્યાંક છૂટો છાંટો વરસાદ જોવા મળી રહ્યો છે। હવે મિત્રો આપણે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો વિશે આપણે જોઈએ તો મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, દાહોદ, ગોધરા, ખેડા, નડિયાદ, ગાંધીનગર, કલોલ સહિતના જે વિસ્તારો છે એમાં પણ ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં પલટા સાથે ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે। અને અમદાવાદની આજુબાજુના જે વિસ્તારો છે ત્યાંથી લઈ અને ગોધરાથી લઈ અને ઉપરવાસ આપણે જોઈએ તો એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે।